શ્રાદ્ધમાં કાગડાઓનું કેમ મહત્વ? ઇન્દ્રદેવ અને જયંતનું યુદ્ધ. શું તમને ખબર છે કે શ્રાદ્ધમાં કાગડાઓને ખીર, દૂધપાક અને પૂરીનો કાગવાસ નાખવાની કેમ પ્રથા છે? શું તમને ખબર છે દેવરાજ ઇન્દ્રના દીકરા જયંત પૃથ્વી ઉપર પડ્યા ત્યારે તેમની કોણે મદદ કરી હતી? એવું કહેવાય છે કે એકવાર ઇન્દ્રદેવ અને તેમના પુત્ર જયંત વચ્ચે યુદ્ધ થયું હતું. જયંત ખૂબ જ શક્તિશાળી હતો અને તેણે કાગડાનું રૂપ ધારણ કરીને ઇન્દ્રદેવને પડકાર્યા. આ દરમિયાન ઇન્દ્રદેવે જયંતને પરાજિત કરવા માટે એક બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો, જેના કારણે જયંતને ગંભીર ઈજા થઈ. જ્યારે જયંતને ઈજા થઈ ત્યારે તે પૃથ્વી પર પડ્યો અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો. તે સમયે જયંતને એક કાગડો દેખાયો અને તેણે તેની પાસે મદદ માંગી. કાગડાએ જયંતને મદદ કરી. કાગડાએ જયંતને પાણી પીવડાવ્યું અને ભોજન લાવી આપ્યું. ઋષિ લોમાશા, જેઓ નજીકમાં જ હોય છે, આ દયાળુ કાર્ય જુએ છે. કાગડાની નિસ્વાર્થ ભક્તિથી ખૂબ જ પ્રભાવિત થઈને ઋષિ આખી કાગડા પ્રજાતિને આશીર્વાદ આપવાનું નક્કી કરે છે. તેઓ જાહેર કરે છે કે હવેથી કાગડાઓને પરલોક અને પૃથ્વીલોક વચ્ચેના પવિત્ર સંદેશવાહક ગણવામાં આવશે. ઋષિ લોમાશા જણાવે છે કે શ્રાદ્ધની હિન્દુ વિધિમાં પૂર્વજોને અર્પણ કરવામાં આવતી વસ્તુઓ ત્યારે જ સ્વીકારવામાં આવશે અને તેમના સુધી પહોંચશે જ્યારે કાગડાઓ ભોજનનો સ્વીકાર કરશે. આથી જ શ્રાદ્ધ સમારંભનો અભિન્ન ભાગ કાગડાઓને ભોજન કરાવવું છે. શ્રાદ્ધ પક્ષ પૂર્વજોને યાદ કરવાનો અને તેમના આત્માની શાંતિ માટે તર્પણ કરવાનો સમય છે. આ સમય દરમિયાન કાગડાઓને ભોજન કરાવવાનું ખૂબ જ મહત્વ છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર કાગડાઓને યમરાજના દૂત માનવામાં આવે છે. બીજી એવી માન્યતા છે કે પૂર્વજો કાગડાનું રૂપ ધારણ કરીને શ્રાદ્ધમાં ભાગ લેવા આવે છે. જો કોઈ વ્યક્તિ શ્રાદ્ધના દિવસે કાગડાઓને ભોજન કરાવે છે તો એવું માનવામાં આવે છે કે તે ભોજન સીધું પૂર્વજો સુધી પહોંચે છે અને તેમના આત્માને શાંતિ મળે છે. આ જ કારણ છે કે શ્રાદ્ધ દરમિયાન કાગવાસ નાખવાનું વિધાન છે. શ્રાદ્ધમાં પક્ષીઓને ખવડાવવાનો રિવાજ. શ્રાદ્ધમાં માત્ર કાગડાઓને જ નહીં પણ અન્ય પક્ષીઓને પણ ભોજન કરાવવાનો રિવાજ છે. એવું માનવામાં આવે છે કે પક્ષીઓ પૂર્વજોના આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી પક્ષીઓને ખવડાવવું એ પૂર્વજોને ભોજન કરાવવા જેવું છે. શ્રાદ્ધ પક્ષમાં ભોજન તૈયાર કરતી વખતે ભોજનનો એક નાનો ભાગ પક્ષીઓ માટે અલગથી રાખવામાં આવે છે. આ ભોજન ખાસ કરીને ખીર, દૂધપાક, પૂરી અને અન્ય મીઠાઈઓથી બનેલું હોય છે. આ ભોજન પક્ષીઓ માટે ખુલ્લામાં મૂકવામાં આવે છે જેથી તેઓ તેને ખાઈ શકે. આ પ્રથા દ્વારા પૂર્વજો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.